ચોટીલા નાયબ કલેક્ટરે ચોટીલા તાલુકાના ચિરોડા ભાદર ગામ પાસે આવેલ સુખભાદર નદીના પટ્ટમાં દરોડા પાડ્યા ગેરકાયદેસર કાળી રેતીનું ખનન ઝડપી પાડ્યું। આ કાર્યવાહીમાં નાયબ કલેક્ટરે એક ડમ્પર લોડર મશીન, ટ્રેક્ટર ટ્રોલી, રેતી ચાળવાનો મોટો ચાયણો, 120 ટન જેટલી કાળી રેતીનો જથ્થો સહિત કુલ ₹71,32,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। ચોટીલા નાયબ કલેક્ટરની આ કાર્યવાહીથી ચોટીલા પંથકના ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો। ચોટીલા નાયબ કલેક્ટરને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા ચોટીલા તાલુકાના છેવાડે આવેલ ચિરોડા ભાદર ગામ પાસે આવેલ સુખભાદર નદીના પટ્ટમાં આકસ્મિક દરોડા પાડતા નદીના પટ્ટને ખોદી તેમાંથી માટી રેતીનું ખનન કરી તેને ચારણામાં ચાળી કાળી રેતી એકત્રિત કરવામાં આવી હતી અને ત્યારબાદ ડમ્પરોમાં રેતીનું ગેરકાયદેસર વહન કરવામાં આવતું હતું। સુખભાદર નદીને કોતરી ખાનાર સૌથી મોટો ખનીજ ખનન માફિયો જોગીદાસ ભૂરાભાઈ ખાચર રહેવાસી ચિરોડા અને જેસાભાઈ ભરવાડ રહેવાસી જસદણ આ ઇસમો દ્વારા છેલ્લા 8-10 દિવસથી રાત્રિના સમયે કાળી રેતીની ચોરી કરતા હતા, જેની વિગત વહીવટી તંત્રને મળી હતી। જે વિગતના આધારે મોડી રાત્રે ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા ગુપ્ત રસ્તેથી નદીના પટ્ટમાં દરોડા પાડવામાં આવ્યા, જેમાંથી મોટા પાયે કાળી રેતીનું ખનન કરતા વાહનોને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં એક ડમ્પર, એક લોડર મશીન, એક ટ્રેક્ટર અને ટ્રોલી તેમજ રેતી ચાળવાનો મોટો ચારણો અને આશરે 120 ટન જેટલી કાળી રેતીનો જથ્થો સહિત કુલ ₹71,32,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। જપ્ત કરેલ તમામ મુદ્દામાલને ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે। આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતા ઇસમો સામે ગુજરાત ખનીજ ગેરકાયદેસર ખનન, પરિવહન અને સંગ્રહ અટકાવવાના નિયમો 2017 હેઠળ કાર્યવાહી અને સરકારી જમીનમાં મોટા પ્રમાણમાં ખનન કરતા હોવાથી તેમની સામે લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। છેલ્લા 4-5 દિવસથી અમને બાતમી હકીકત મળેલી કે ચોટીલા તાલુકાનું છેવાડાનું ગામ જે વિછિયા તાલુકાની બોર્ડર પર આવેલ છે એવું ચિરોડા ભાદર જે ગામ છે ત્યાંથી સુખભાદર નદી પસાર થાય છે। આ નદીમાંથી અમુક ખનીજ માફિયાઓ રાત્રે 12થી કરીને સવારના 5ના ગાળાની અંદર જે કાળી રેતી છે, કાળી રેતીનું તદ્દન ગેરકાયદેસર ખનન અને વહન કરે છે। જે હકીકત બાતમીને આધારે આજે મોડી રાત્રે 1:30 વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પાંચ ચોટીલાની ટીમ સાથે અમે ખાનગી રાહે દરોડો પાડેલો અને આ દરોડા દરમિયાન છે એ સ્થળ ઉપરથી જે ખનન અને વહન કરતા જે ભરેલા એક ડમ્પર, એક લોડર મશીન, એક ટ્રેક્ટર અને ટ્રોલી તેમજ રેતી ચાળવાનો ચારણો અને આશરે 120 ટન કાળી રેતી છે એ જપ્ત કરવામાં આવેલી છે। આ જે મુદ્દામાલ છે એની કિંમત છે ₹71,32,000નો મુદ્દામાલ જપ્ત કરી અને ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવેલ છે। નિવેદનોના આધારે જે આ ખનીજ માફિયાઓના જે નામ છે, નામ સામે આવ્યા છે, જેમાં જે ચિરોડા ગામના રહેવાસી જોગીદાસ ભૂરાભાઈ ખાચર અને જસદણના રહેવાસી જેસાભાઈ ભરવાડ આ બંને ઈસમો છે એ ઘણા સમયથી સુખભાદર નદીમાંથી કાળી રેતીનું ખનન અને વહન તદ્દન ગેરકાયદેસર રીતે કરતા હતા, જેથી આ બંને ઈસમો સામે ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ 2017 તેમજ લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર જેવી જુદા જુદા કાયદા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। અહેવાલ અફઝલ મુલ્તાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર।